નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયક ટેકનિકલ સુપરવિઝન સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની જે પોસ્ટ છે તેના માટે આપણે કઈ રીતના ઓનલાઈન કરી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એની અંદર મિત્રો તમારે અમદાવાદ સિટી ગવર્મેન્ટ .in છે મિત્રો, એને સર્ચ કરી લેવાનું રહેશે. તમને મિત્રો આ વેબસાઇટ છે, તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ જોઈ શકો છો. તો અહીંયા સૌથી પહેલી વેબસાઇટ છે અમદાવાદ સિટી ગવર્મેન્ટ .in વેબસાઇટ. એના ઉપર ક્લિક કરવાનું છે એટલે નવા ટેબની અંદર વેબસાઇટ છે ઓપન થઈ જશે. આ રીતની વેબસાઇટ ઓપન થશે, એન્ટરપ્રિયર્સ આવશે. તો અહીંયા મિત્રો તમારે પબ્લિક ઇન્ફોર્મેશન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. નીચે આપવાનું છે રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ, એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો રિક્રુટમેન્ટ માટેનું ઓપન થઈ ગયું છે. હજી મિત્રો જુદી જુદી જગ્યાઓ છે, તમે જોઈ શકો છો. સહાયક ટેકનિકલ સુપરવિઝન, સહાયક સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ, એસ્ટેટ ઓફિસર, સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર, સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર. તો અહીંયા મિત્રો જુદી જુદી તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો 7 જે પોસ્ટ છે તેના માટે હાલમાં ઓનલાઈન આવેદન ચાલુ છે. તો અહીંયા મિત્રો તમારે કોઈ પણ પોસ્ટ છે એના વિશે ડિટેલમાં જોવું છે તો વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા વેકેન્સી ક્યાંથી ચાલુ થઈ રહી છે તેની ડેટ અહીંયા આપવામાં આવેલી છે. વેકેન્સીની લાસ્ટ ડેટ પણ આપવામાં આવેલી છે. પેમેન્ટ માટેની લાસ્ટ ડેટ અહીંયા 2 દિવસ એક્સટેન્શન આપવામાં આવેલી છે. અહીંયાથી તમે ડાઉનલોડ રિસીપ્ટ કરી શકો છો. હવે મિત્રો આપણે કોઈ પણ એક જગ્યા છે એના માટેનું ઓનલાઈન ફોર્મ ભરીશું. તો અહીંયા મિત્રો માની લો કે તમારે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા ઇન્સ્પેક્ટર કોઈ પણ ફોર્મ ભરવું છે તો એપ્લિકેશન છે એમાં એપ્લાય લખેલું છે એના ઉપર આપણે ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો ફોર્મ ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો એડવર્ટાઇઝમેન્ટ છે તેનું નામ છે અને અહીંયા વેકન્સીનું નામ લખેલું છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે નીચે આવીશું. અહીંયા સૌથી પહેલા પૂછે છે એએમસી એમ્પ્લોય, એટલે કે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જોબ કરો છો. જો જોબ કરો છો હાલમાં તો યસ કરવાનું છે, નથી કરતા તો નો રાખવાનું છે. અને એએમસી ની કોઈ સબ બોડીની અંદર જોબ કરો છો તો પણ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા યસ કરશો એટલે તમારી પોસ્ટની વિગત તમારે નાખવાની રહેશે. ટાઇટલ આપવાનું છે, તમે મિસ્ટર છો, એમઆરએસ છો, ઓનેબલ છો, ડોક્ટર છો, પ્રોફેસર, શ્રી, એસએમટી, મિસ જે હોય તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમારે તમારો આધાર નંબર છે એ નાખવાનો રહેશે. ફર્સ્ટ નેમની અંદર તમારું નામ લખવાનું રહેશે. ત્યારબાદ ફાધર અથવા હસબન્ડનું નામ જે ચાલતું હોય તે લખવાનું રહેશે. લાસ્ટમાં તમારી સરનેમ લખવાની રહેશે. ત્યારબાદ અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ, ફિમેલ કે અધર. જે જેન્ડર છે અહીંયાથી સિલેક્ટ કરીશું. ઓલરેડી એપ્લાયડ તો અહીંયા મિત્રો નો જ આવશે. પ્રિવ્યુ એપ્લિકેશન આઈડી હોય, કોઈ તમે એપ્લિકેશન પ્રિવ્યુ કરેલી છે તો અહીંયા યસ કરશો તો અહીંયા મિત્રો તેની આઈડી અહીંયા જોવા મળશે. મોબાઈલ નંબર આપવાનો છે. રેડ કેપ્ચા વાળા તમામ ડિટેલ અહીંયા કમ્પલસરી લખવાની છે. અહીંયા ડેટ ઓફ બર્થ છે તમે સિલેક્ટ કરી શકો છો અથવા મિત્રો અહીંયાથી ડાયરેક્ટ પણ તમે લખી શકશો. અહીંયા મધરનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો કાસ્ટ છે, અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. એસસી, બીસી, જનરલ, એસસી, એસટી કે જનરલ, ઈડબ્લ્યુએસ છે મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા મેરિટ સ્ટેટસ તમારું સિલેક્ટ કરવાનું છે. અનમેરિડ છો, મેરિડ છો, ડિવોર્સી છો, વિધુર છો કે વિન્ડો છો, એ જે હોય તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. ડિસેબિલિટી છે તો યસ સિલેક્ટ કરવાની છે અને કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. એડ્રેસ આપવાનું છે. ત્યારબાદ તમારે એરિયાનો પિનકોડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો રિક્વાયર્ડ ક્વોલિફિકેશન છે સિલેક્ટ કરવાની છે. દરેક પોસ્ટ છે તેની અલગ અલગ રિક્રુટમેન્ટ ક્વોલિફિકેશન છે. અહીંયા મિત્રો ક્વોલિફિકેશન માટે ઓપન કરીશું તો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ એસઆઈ છે, અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનો છે. એ રીતના મિત્રો સહાયક ઇન્સ્પેક્ટર હશે તો એના માટેનો કોર્સ જે છે સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા તમારો મેન સબ્જેક્ટ કયો હતો એ લખવાનો રહેશે. બધા સબ્જેક્ટ હોય તો ઓલ લખી શકો છો. તમારું રિઝલ્ટ કયા પ્રકારનું છે, તમારા રિઝલ્ટની અંદર ગ્રેડ છે, સીજીપીએ સ્કોર છે એટલે કે 7.8, 8.8 અથવા પર્સન્ટેજ છે. તો આ ત્રણમાંથી જે પણ તમારી માર્કશીટમાં હોય તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ માર્કશીટ પ્રમાણે અહીંયા તમારે ટકાવારી લખવાની રહેશે. ગ્રેડમાં હોય તો તમારે ટકાવારીની અંદર કન્વર્ટ કરવાના છે. અને મિત્રો અહીંયા સીજીપીએમાં હોય તો પણ ટકાવારીમાં કન્વર્ટ કરવાના છે. પર્સન્ટેજ હશે તો તમારી માર્કશીટની અંદર આપેલા જ હશે. અહીંયા મિત્રો ગ્રેડ તમે લખી લેશો. આપણે ગ્રેડ સિલેક્ટ કરેલો છે, પર્સન્ટેજ લખી લેવાના છે. ત્યારબાદ અહીંયા ક્લાસ કેટેગરી 70+ છે તો ડિસ્ટિંક્શન, 60+ છે તો ફર્સ્ટ, 60 થી નીચે છે તો સેકન્ડ અને 50 થી નીચે તો પાસ. અને મિત્રો ટ્રાયલ કરેલા છે તો એ સિલેક્ટ કરવાનું રહેશે. પાસિંગ યર અહીંયા તમારે આપવાનું રહેશે. પાસિંગ મંથ કયો છે
એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે. તમે જે એક્ઝામ આપી છે એ ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીનું શું નામ હતું, કઈ કોલેજનું નામ હતું એ સિલેક્ટ કરવાનું છે અને કેટલા ટ્રાયલની અંદર તમે પાસ કર્યા છે તમારે લખવાનું છે. અને અહીંયા મિત્રો એડ છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારી ક્વોલિફિકેશન છે તે એડ થઈ જશે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું, એડિશનલ ક્વોલિફિકેશન છે. વધારાની તમારી પાસે કોઈ ક્વોલિફિકેશન છે તો અહીંયા મિત્રો તમારે લખવાની છે. જેવી રીતના આપણે ઉપર માહિતી આપી છે એવી જ રીતના તમારે માહિતી છે અહીંયા ફિલઅપ કરવાની રહેશે અને ત્યારબાદ એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી વધારાની માહિતી પણ એડ થઈ જશે. ત્યારબાદ મિત્રો લેંગ્વેજ તમે કેટલી જાણો છો, અહીંયા મિત્રો સિલેક્ટ કરવાની છે ગુજરાતી. ત્યારબાદ અહીંયા મિત્રો તમે સિલેક્ટ કરશો એટલે આવી જશે. ત્યારબાદ અહીંયા મિત્રો હિન્દી સિલેક્ટ કરવાની છે અને ઇંગ્લિશ છે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા મિત્રો ટીક કરી લેશું એટલે અહીંયાથી તમારે લો જાણો છો, મીડિયમ કે પૂરેપૂરી જાણો છો અહીંયા સિલેક્ટ કરવાનું છે. માની લો કે ઇંગ્લિશ તમે લો જાણો છો તો લો સિલેક્ટ કરશો. એવી રીતના લખી પણ મીડિયમ જાણો છો તો તમે બોલી કેવી રીતના જાણો છો તમામ અહીંયા મિત્રો સિલેક્ટ કરવાની છે. ફાસ્ટ વાંચી શકતા હોય તો હાઈ લખીશું. તો એ પ્રમાણે 3 અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો કમ્પલસરી એક્સપિરિયન્સ માંગ્યું છે તો અહીંયા મિત્રો એમ્પ્લોયમેન્ટ ટાઈપ અહીંયા કરંટ છો એટલે હાલમાં ચાલુ છે અથવા પ્રિવ્યુ એટલે કે તમે નોકરી છોડી દીધી છે તો અહીંયા મિત્રો તમારે બંનેમાંથી એક સિલેક્ટ કરવાની છે. કરંટ એટલે હાલમાં ચાલુ છે તો કરંટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ એમ્પ્લોય ટાઈપ એટલે પરમેનન્ટ હતા, ફિક્સમાં હતા કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા એ અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાની છે. ઓર્ગેનાઇઝેશન નામ લખવાનું છે. તમે માની લો કે જિલ્લા પંચાયતની અંદર હતા તો જિલ્લા પંચાયત તમારે જે લાગતું હોય તે લખવાનું રહેશે. તમારી કોઈ નગરપાલિકાની અંદર જોબ કરો છો તો એ નગરપાલિકાનું નામ લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમારું જે ઓર્ગેનાઇઝેશન હતું તે પબ્લિક સેન્ટર હતું, ગવર્મેન્ટ હતું, પ્રાઇવેટ હતું, ગવર્મેન્ટ અંડર ઓર્ગેનાઇઝેશન હતું કે અધર હતું સિલેક્ટ કરવાનું રહેશે. ઓર્ગેનાઇઝેશન તમે જ્યાં જોબ કરો છો ત્યાંનું તમારું એડ્રેસ આપવાનું છે. તમે ક્યારે જોઈનિંગ કરી હતી તે લખવાનું છે અને જોઈનિંગ તમારો જે હોદ્દો હતો એ અહીંયા લખવાનો રહેશે. રિઝાઇનિંગ તમે આપ્યું છે તે તારીખ લખવાની છે. જો તમે હાલમાં ચાલુ છો તો અહીંયા મિત્રો તમારે જે તારીખે ફોર્મ ભરો છો તે તારીખ તમારે લખી દેવાની રહેશે. રિઝાઇન હોદ્દો એટલે તમે કયા હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે તે તમારે લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમે તારીખ જોઈનિંગ અને રિઝાઇનિંગ સેટ કરશો એટલે તમારું એક્સપિરિયન્સ ઓટોમેટિક અહીંયા આવી જશે. મંથ આવી જશે અને ડે પણ આવી જશે. તમારું જોબ પ્રોફાઇલ અને કેરિયર જે સ્કિલ હતી એ તમારે અહીંયા લખવાની રહેશે. રીમાર્ક્સની અંદર તમે તમારા જોબ વિશે કોઈ પણ વાક્ય ટૂંકમાં લખી શકો છો. અહીંયા મિત્રો ટોટલ યર, ટોટલ મંથ અને ટોટલ ડે છે એ આવી જશે. આવી રીતના તમારે એક્સપિરિયન્સ છે ને મિત્રો અહીંયા એડ કરી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા પછી અહીંયા મિત્રો ચેકબોક્સ એને ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા મિત્રો સેવ ડિટેલ છે એના ઉપર ક્લિક કરી લેવાની રહેશે એટલે તમારી તમામ માહિતી છે એ સેવ થઈ જશે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું આપણે. અહીંયા આટલા ડોક્યુમેન્ટ છે આપણે અપલોડ કરવાના છે. કેન્ડિડેટ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે પીએનજી અથવા જેપીજીમાં તમે અપલોડ કરી લેશો. અહીંયા મિત્રો અપલોડ કરશો એટલે બંને બાજુ તમને દેખાશે. ત્યારબાદ કેન્ડિડેટ સિગ્નેચર અપલોડ કરવાનું છે, આધાર કાર્ડ, અહીંયા એક્સપિરિયન્સ લેટર, કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. આટલું કર્યા બાદ મિત્રો સબમિટ એપ્લિકેશન છે એના પર ક્લિક કરી લેવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારું ફોર્મ છે સબમિટ થઈ ગયું છે. તમને એક મોબાઈલ ઉપર મેસેજ આવેલો હશે એપ્લિકેશન નંબર. તો હવે અહીંયાથી મિત્રો તમારે ફી પેમેન્ટ કરવાનું છે તો ફી પેમેન્ટ છે એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયાથી વેકન્સી નેમ ગોતીશું. તમે દાખલા તરીકે આપણે સહાયક સેનેટર ઇન્સ્પેક્ટર ફોર્મ ભર્યું છે. અહીંયા મને એપ્લિકેશન નંબર આપવામાં આવેલો છે એ અહીંયા હું લખી દઈશ. અહીંયા હું મારી બર્થ ડેટ છે જે ફોર્મની અંદર લખેલી છે એને અહીંયા લખી દઈશું અને અહીંયા આપણે સર્ચ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ છે તમારું ઓપન થઈ ગયું છે. નામ આપેલું છે, કાસ્ટ છે, મોબાઈલ નંબર છે, ટોટલ ફી છે આપેલી છે. અહીંયા ચેકબોક્સ ઉપર ટીક કરવાનું છે અને પે ફીસ પેમેન્ટ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એન્ટરફિયર ઓપન થશે. અહીંયા તમારો જે પેમેન્ટ નંબર છે તે લખેલો હશે, સર્વિસ નેમ લખેલો છે, એપ્લિકેશન નેમ આપેલું હશે, એપ્લિકેશન મોબાઈલ નંબર, તમારો મેલ આઈડી, તમને ચાર્જિસ કેટલો છે તમારો મેલ આઈડી નીચે હશે, મોબાઈલ નંબર આપેલો હશે. અહીંયા પેમેન્ટ ગેટવે 1 અને પેમેન્ટ ગેટવે 2 કોઈ પણ ક્લિક કરી અને તમે પેમેન્ટ કરી શકો છો. એ કન્ફર્મ પેમેન્ટ ઉપર ક્લિક આપીશું. અહીંયા તમારે પેજ છે એને રિફ્રેશ કરવાનું નથી. તો અહીંયા મિત્રો સ્કેન દ્વારા તમે ફી પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈ દ્વારા, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ દ્વારા પણ કરી શકો છો. અહીંયા મિત્રો તમે યુપીઆઈ છે એના પર ક્લિક કરશો એટલે મિત્રો યુપીઆઈ નંબર અહીંયા લખવાનું કહેશે અને પ્રોસેસ કરશો એટલે થઈ જશે. તો આવી રીતના સરળતાથી તમે ફી પેમેન્ટ કરી શકો છો. અને મિત્રો ફી પેમેન્ટ થઈ ગયા બાદ તમારે રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો આવી રીતના મિત્રો તમે તમારી એપ્લિકેશન છે એને સરળતાથી ઓનલાઈન કરી શકો છો અને તેનું પેમેન્ટ પણ ઓનલાઈન ભરી શકો છો.
આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. ફોર્મ ભરવામાં કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.